અને ભૂંડે મળે પરણી નીચે નીચે ના પર માંગડો માંગવા તો ક્યાં છે જલ્દી આવ માંગવા વાળા વળી માતે સોનેરી તુને સાથ પહેરે મારું માંગડો માંગડા વાળા ક્યાં છું માંગડા તું જલ્દી આવ તમે હોય તો મને એક વાર તું મળી જા પણ પાગડીઓ બતાસ અને વળી એમાં હતા વાળી એક નહીં વારી એક નહીં અને અસવાર નીચે તારો માંગવા ક્યાં છું મારો માંગવા વાળો ક્યાં છું મારો વાળો માંગવા વાળો તો કદાચ જુદો કરી આવે છે કદાચ પણ ઠીકાણામાં કપી ગયો નહીં હોય માંગવા વાળા ક્યાં શું જલ્દી આવ માંગવા વાળા બેટા પદ્મા તને મને કહેતો મારી જીવ ઉમરતી નથી પણ બેટા પદ્મા તારું હૈયું પથ્થરનું રાખીને સંભાળ કે ગાયોનું ધવન વાનાર તારો પિતા માંગડા વાળો હીરા નદીના કોઠે કાઠી બહાર દોડેલા યુદ્ધમાં તારો પિતા માંગડા વાળો હિરણ કાઠે હરાઈ ગયો છે બેટા હવે આ કલ્પન છોડી દે અને વળી છોડેલી પાવનો મારો જેઠાણી માંગડો મારો માંગડા વાળો મરી ગયો તેના મામા મને મરણના સમાચાર કેવા આવી રહ્યા છો નાના મારો માંગવાનો ક્યાં છે મરી ગયો હા બેટા પદ્મા માંગણાએ મળતો મને કેવડાયું હતું કે મામા મારી પદ્માને સેલા જુહાર કહેજો મને એટલો પણ સંદેશો કેવડાયો છે બેટા હવે કલમાલ કરવાનું છોડી દે અને ભગવાનનું નામ નહીં મામાજી મારો માંગવા વાળો તો મારે મુખથી વિહારતો નથી અને પ્રભુનું નામ પણ મારી સાથે આવતું નથી પણ હવે અને નીચે તકતી ધરતી જન્મ મારા તારું માંગરો બીજે નાગ મારું માંગરો રાગે તું મને બીજે મળશે જ નહીં
મારી જ માંગડો માંગડા વાળો ક્યાં હશે માંગડા વાળો ક્યાં હશે માંગડા અંદર રહી શું કરું છું આબાદ લાવ શું લેવા તમે ઘૂમો પાડ પાડ કરો છો? અરે સુધારી હવે આપણે પદમાં અભાવ ઉભા લાયક થઈ ગઈ છે એટલે આપણે એની માટે કઈ સફર વધુ તો પડેલો એટલે સુધારી ગુવા પાડું છું એ તો વાત સાચી છે તમારી કે આપણી પદમાં બહુ ઘણી ઉંમરલાયક થઈ ગઈ છે. હા એટલે જ કહું છું ને અરે બેટા પદ્મા તો આમ તેમ કેમ ગાળા ફર્યા કરું છું? અરે મમ્મી મન તો મારો માંગડારો મારા મુખથી વિહળતો અને પ્રભુનું નામ પણ મારી મુખે આવતું જ નથી. નહીં બેટા માંગડા વાળો હવે ભૂલી જા. નહીં મમ્મી મારો માંગડા વાળો મને ક્યાં મળશે હવે? માંગડા વાળો હવે ભૂલી જા. નહીં કલ્પન કરીશ નહીં. હવે માંગડા વાળો તો નહીં ભગવાનને મમ્મી ઘરે ગતો રહ્યો પણ હવે તું છોડી દે કલ્પન કરવાનું. નહીં મમ્મી મારી દુનિયામાં ભડકે ને ભડકે આગ લાગી ગઈ છે પછી મારે હવે કાનો ડર રાખવાનો છે. ઓ પ્રભુ મારો માંગડા વાળો ક્યાં હશે માંગડા વાળો? નહીં બેટા દૂધ પીડાય. અરે બેટા ભગવાન હારો અરે બેટા ભગવાન હવે તું કલ્પના છોડી દે અને ઘર પણ છોડી દે કારણ કે હવે તારું સંકટ કરવા તૈયાર થયું નહીં મારું તમારું કઈ સાંભળવું નથી અને પરેશાન નથી. મન તો મારું માંગડા વાળો મગજથી વિહળતો નથી. અરે સુધારી આ તમારે સમજાવ બોલે સમજાવ અરે શેઠ સમજાય તો થાકી ગઈ પણ મારું તો કઈ સમજ જ નથી. તમે સમજાવો. અરે બેટા ભગવાન સમાજ હવે ઘર પણ છોડી દે હવે માંગવાવાળો નથી રહ્યો સમજ નહીં પપ્પા મન તો મારો માંગડા વાળો મુખથી વિહળતો નથી. પણ હજી રે કશે રાતે રે પાછા નહીં મમ્મી મારો માંગા મન તો નહીં માંગડા વાળાને હવે છોડી જા. અરે કલ્પન કરવાનું છોડી જા બેટા. જાણી રહે મારા વાલા માંગા વાળા આજે મારા મા બાપના સંતાનમાંથી મારા આ તમારે છોડીને સમજાવો. અરે સુધારી હું તો સમજાવી થાકું આ તારા લાડકાને બધા નડે છે સુધારી મારા મોઢાના પાંજામાંથી મને કોણ છોડાવશે? ના મારો માંગા વાળો પાર મારો પિતામ છે. હું માંગા વાળાની હતી અને માંગા વાળા નહીં. મારા મા બાપ મારા મા બાપ પછી કોયરામાં બેસાડશે તો પછી જીમ કરીને તમને કોણ મારો ભાઈ બહુ માંગરા વાળો હતો ને માંગરા વાળાની રહેવાની માંગરા રડવાનું છોડી દે. કલ્પન કરવાનું બંધ કર. અરે સુધારી આ કઈ શું કહ્યું છે? હા હવે આપણા રાજમાંથી ગોળ મહારાજને બોલાવો ગોળ મહારાજ આવતા જણાય છે. આ બધા લાડપણ તમે કર્યો છોડી. અરે તું સુધારી હું તો કાંકરા પર ગયેલો તારો ના ખબર પડે લ્યો ગોળ મહારાજ આવી ગયા. બરાબર ગોળ મહારાજ પધારો ગોળ મહારાજ તને બોલાવો એ તારો છે ભાઈ મારી પદમાં ઉમર લાયક થઈ ગઈ છે તારા પણ સૂચના ઘેર તમારે માગું જવાનું છે નગર શેઠ હાલને હાલ ડુંગળી નગરના શેઠ તારા શેઠને કાં જાઓ અને માગું આપી આવો માગું આપો બરાબર છે લ્યો માગું
હા હવે હા ડુંગળી નગર હું પહોંચી જાઉં. હા ગોરવાલા જલ્દી તમે પહોંચી જાઓ. અરે છોકરાઓ, અરે શું કહ્યું છે? અરે આપણે ઘેર જતા રહીએ. એ ચાલો. તારાચંદ શેઠ અરે શેઠ હું તો ના પાડો બે કરે હો બોલો બહુ બાથરૂમ તો હતો અવાજ થતો સંભળાતો નહીં ના હવે ના બાપા ઠંડી લાગે કેમ તું મોબાઈલ પાડતો કંઈક હારા રમાતા રહેશે હા ચાલીને થાકી જાઉં છું. બહુ દૂર આવ્યું છે. અમે ડુંગળી નગર શહેર છે. સામે એક હવેલી દેખાય છે. માટે જરૂર તારાચંદ શેઠની હોવી જોઈએ. લાવ કોણ તમે? તારાચંદ શેઠ? હા હું પાટણથી ઉના શહેરથી આવું છું. તમારા ઘગાનું માગું લે. બરાબર છે ગોર મહારાજ, એ ઘણી ખુશીની વાત છે. હા તમારા ઘગાને હાજર કરો. ઓ શેઠવાડે, અરે આ લોઢી કમાવાનો મું બાંધો. અરે ભગવાન અરે શું કરો અરે ભગવાન એ જેઠાણી તમારો ભગો ઢોરો તારો જ નહીં કરે ને? અરે વાત આ એ તો હું યાદ નવડાવતી હતી. ઓ બાપા મારી પર પડે, ઓ બાપા મારી પર પડે, પણ બલાડીનો બચો તોડું છું. ઓ બેટા ભૂચકો મારી આવતો રહે. ઓ મારી આવો મારે આવો મારા તો વળાઈ ચડી છે. બાપા એક વાત તું કહેતો આય. ઓ પાપા મારે મારી માં તો નહીં પાપા મારી માં. મને જાવું હોય તો આ રહી. ઓ પાપા દામુ તો છે અરે પણ પાપા મને મારું કરવાનું નહીં તમાર. બેટા આવો મારી માં મારી માં કરજો. મારો બેટો આવ્યો હશે તમે લમડો બેક મારી જો શેઠવાડે, ઓ શેઠવાડે, ઓ બેટા તારું માગું આવ્યું હે. એટલે કોને જાય મને. અરે બેટા લઈ જવાની વાત નહીં પણ પરિણામવાનો હો. હા હા આવો વળી તો રે ના બાબા એ તો સ્વર મહારાજ હો. એવું બનવા છે. અરે માં તારી જોડે પૈયાનો મને તારી જોડે. અરે આ બાપા મારી માં જોડે પૈયાનો જેટલો ઉંમર થઈ ગઈ એમ પૂછો તો મારી મૂછો જોઈ જાય ને બાપા. ઓ બેટા, પાટણમાં એક કોણિયારી છોકરી છે. કેવડી આ જબરી હોર વાવણી. અરે એના પગ હા વર્ગના બધું છે. બધું છે. આનો વાંધો નહીં તો સાચે સાચે. ખબર છે. ઓ શેઠવાડે, હા હું એક વાત કહું. એ બોલ ભંડારીયા છોકરો ત્યાં ગાડ્યો. ના પણ મારી વાત કહું એક વાત. અરે આ ઉંમર થાય એના બગડા બાપા એના બગડા શું કરવાનું છે. વાતો કરવા દે એક વાત. અને તે ખબર આ તો કે બહુ અણ્યા બ્રાહ્મણ કહેવાય. અરે માં, ઓ અરે ઓ બાપા અત્યાર સુધી વાતો કરી જ નથી તમે. આ તો કરી હતી. દાદાને મોઈને વાતો કરો અત્યાર સુધી શું કર્યું. આ છોકરો કે લોઢી કબાડા જેવો. હા હા વાત આવ મારું આમ તો ખબર છે લોરંગસી. લોરંગસી હા લોરંગસી. મહારાજ, એ ગોર મહારાજ, હા આ તમે આંગણ આયા હોવો હોવો શું રે આ ખાવાનું લાયા હા. અરે બેટા ખાવા નહીં લાયા તો લગન પડી કોને લાયા. અરે
જાને ઓ ખરેખર એ ગોરે પાછળ તો લગન જોતા જાઓ અને ચારા દોષો મને બહુ કાઢ્યો બતાઈ દે આ બહુ ઓલીનો પૂનમનો ભરકો આવે પાગલ છું પૂનમ બરકા પેલો ભરકો આ ફાર્મર ખર્ચો કરવા ના સેવા બાફી ખાઈ ગોળમાં પાપા ગલા કાગળી વાળા હોય શું કરો બિહાર તો પેલા બિહારા તો આ તો રૂપિયો હ એવું એવું હવા હા કાકાનો પાછળ જોઈને આવો હા આઈ જા પછી ખાડે આ નગરમાં અહીં બે દાછો બોલાય આ નાના ના એવું નારીઓ બાજુ તડાવો અરે માં બનાવ પર થઈ ગયો એને શું કરીશું ગગા ઓ બાપા ત્યાં દવાખાનું કપાઈ નાખાવું ફરી ખાય જ નહીં જેવા મારા વાત સાચી દાદા ખાલી ખોટું વજન નહીં ગોળા ફાડું બહુ વજન થઈ ગયું પણ શું કરવું બાપા હું તો હાર બાર બધું નોસી લાવ્યો જો બાપા આ માનભાઈ એવું આ સાહેબ હવે તો પડ્યું માર ત્યાં ગણાય પડ્યા પચ્યા પડ્યા મારો હા બોય પડ્યા હા અરે આ હાથ એ જગોડે આ ગગાના પીઠીઓ તોરાવો મામાને એક પગ આપી હાથું લઈ એક પગ તો હમણાં આઉટ થઈ ગયો આના આવ્યા મને હોનો મારે બોલો મારે ઓલું શું કરવું ગગા શું અરે એ નાડું છે તમારે નહીં નાડું જોવા દે અરે જોવા દે મને સારું લાગે એવું જોવાનું તો નહીં મોડા ઘોડા તારું કે તારા તારું મારા એ તો ટાઈમ જવું જ પડે અને મારે ઘોડા તારવાનું ગમા ખબર બહુ ગમે ના એમાં પગવાનો પકડો હોય એમાં હા એમાં પગવાનો પગલો હોય બાપા એમાં ના જવાય કાકા હો રસ્તા
કામ કરવું છે મારું. હાર હવે હેડવાનો તો હેડો ઓ શેઠાણી, આપણે દરબાર કરે સિપાહીને હાથવાને આબોવાની સાથ મોદી લાગે કોલા ફરતા બાપા મને પુત્રી બહુ જ લાગે બાપા મને પુત્રી બહુ જ લાગે તું તો નહીં આવવાનો. મને પુત્રી બહુ જ લાગે એને રખવાલ બાપા મને પુત્રી તો બહુ બીક લાગે હે ભાઈ, પધારો સાવકાર વાણિયાઓ પધારો. અચાનક આવવાનું કારણ? હે ભાઈ, અમારે તરફ એક કામ છે કે અમે અમારા કાકા પહેરાવા જઈએ છીએ એટલે અમને વણિયાની જાત ઓલા ભડકાન કહેવાય કે તમારા જો રથ હંગાત જોઈએ. બરાબર છે રાજપૂતો, તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. હું તમારી સાથે છું. તો બરાબર છે, ચાલો. તો ચાલો. ઓ બાપા બાપા પુત્ર શું દેવડાવવાનો હોય આ પૂત નહીં, રાજપૂત એટલે આપણને શું કરશે અંગત આવે. આપણ હારે હારો અલા વા શું લાકડું કર્યું મારો થાવ. તમારે ગભરાવાની જરૂર નથી. આવે ના ગયા અરે તાજમાં બધો કરતા. અરે રાજપૂતો, અહીંયા આયા તો કાગડા વાળો. મને બહુ પીપી રમતો હતો હે ભાઈ રાજપૂત, જુઓ સામે શું છે તેની તપાસ કરો. અરે વાણિયાઓ, તમે ગભરાશો નહીં. તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. આ શિવાળો બેઠો છે ત્યાં સુધી તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. અમારા લોહી લબાડો. એ તો લાવો કે હું બેઠો નહીં તો કોઈ પણ આ પૂત પીવડાવવા મને થોડા કોઈ જાતની ગભરાવાની જરૂર નથી. ઓ બાપા તને શું કરું આ પૂત તો પૂત બધા કશું નહીં કરવાનું, તાર માન કરવાનું. અરે એવું હે સાહેબ વાણિયાઓ, સામે ધૂળીનગર દેખાય છે અને સામે ભાણવડ દેખાય છે. માટે જો થોડી વાર આરામ કરી અને ચાલતા થઈશું. બરાબર છે રાજપૂત. યાડો બાપા મારા લઈ જવા તો મને કઈ થાય છે બાપા આમ ચાલે ને મને પહેરવા લઈને જાઓ ઓ મારી આ રસ્તો ત્યાં તો જોયો હો એક તો મને હેરો આ થાય પકડ્યો છે હેડ બેટા હેડ ના બાપા એ પહોંચી વાત કર
હે સાવકાર વાણિયાઓ, અહીંયા પોતપોતાની રીતે આરામ કરો અને નાસ્તો લાવ્યો હોય તે કરી અને અહીંયા આરામ કરો. બરાબર છે ભાઈ, તમારી કઈ વાત સાચી છે. અમે નાસ્તો કરી લઈએ, તમે સાથે નાસ્તો કરી લો. નહીં ભાઈ, મારે નાસ્તો કરવો નથી. મને ઘણી તરસ લાગી છે, માટે સામે ભાઈ દેખાય છે, માટે હું પાણી પીને આવું છું. હા ભાઈ, જલ્દી આવજો. અમારા પુત્રી બહુ વીક લાગે મને. નહીં ભાઈ, તમારે કોઈ જાતની ગભરાવાની જરૂર નથી. અહીંયા મારા છોકરો બી વાહ. અરે છોકરાને શું, બાપા તો ના પડકા થાય છે પણ નહીં દેવાતું. નહીં ભાઈ, હું તમારી સાથે છું. તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. અલ્યા. અહીંયા આરામ કરો. ઓ બેટા કાકા, ઓ બાપા, આપણે વણિયા સૌકાર કહેવાય, તોર નહીં સૌકાર. અરે હા, જો પેઈ જો આમાં. માં, ઓ માં, એમ કઈ તાર ઘાઘરા તરકાર દે તો મને. અરે આપણે ભગવત તો બેઠા વાત કરો. અરે ઘાઘરા તરતો કશું દેખાય ના મને. અલ્યા ભાઈ, હારા તો ઘોડા ભાવત બાજી જાઓ. હા, પૈણવાનું તો હું ગાવ બાપા. હા લાવ, સામે ભાઈ દેખાય છે, માટે હું ત્યાં જઈ અને પાણી પીવું. પૂછતો તો પડકા કરાવો તારી. કાકા, એ ભૂત પીંગાવા હા. બાપા મોતાઈ જીવો. તારા ભાઈનું વાત. મોટો પૈણવાનું બંધ થઈ ગયું બાપા. જોઈ જશે, હું તો મારી માના પૈણી થઈ ઘેર પાછો થઈ જાય. લાવ, સામે આ ભાઈ દેખાય છે, માટે હું પાણી પીવું. ઓહો, આ આકાશ તો ચોખ્ખું દેખાય છે અને આ ધરતીના લોહીના ટીપા ક્યાંથી પડે છે, માટે લાવ હું તપાસ કરું. અરે ભાઈ, તું કોણ છે? શા માટે ભૂત થયો છે? ભૂત થવાનું કારણ? હા, મારા કાકા ગાયનું ધન વાળી અને પાછો આવ્યો હતો, માટે હે મારા કાકા, ભૂત થવાનું કારણ? તો મારા કાકા, મારે તારા માટે કઈ કરી શકાય તો મને કહે. મારા માટે કરી ના હોય તો તમે લોકોને સમજાવો અને કહો કે આપણો વર્ગ બદલવો છે. ના મારા કાકા, મેં તને આવડું છું. તમારો લક્ષ્યવાળાનો દીકરો. હા મારા કાકા, તો તારા માટે હું શું કરું? જો કાકા મારા માટે કરવા તૈયાર હોય તો હું સરળ વ્યવહાર ગડબડાવું મારા મંત્રોથી અને તમે મારા વ્યવહાર કરો અને આવો અને ઘણા લોકોને કહો કે આપણો વર્ગ બદરૂપો છે, જો કન્યા સાથે જે મહિના તો આપણે આવડું છે. બરાબર છે મારા કાકા, તો આગળ જઈ અને તું તૈયારી કર, હું દરેકને સમજાવું છું. હા કાકા, હું સામે જઈ અને તૈયારી કરું છું, તમે આવો. હે સાવકાર વાળિયાઓ, આપણો ગગો કાદરૂપો છે, માટે આપણે જુઓ સામે
દરબારગઢ બનાવ્યો છે અને તેમાં એક ગરાજો કેટલો સુંદર છે માટે ભાડુતી વર લઈએ. હે રાજપૂત, મારા કાકાને લગ્ન કરવા રાજપૂતો બરાબર લેવાનો. નહીં, તારાતન છે, તમારા ગગો કદરૂપો છે માટે પરણાવશે નહીં તો તમારી આબરૂ જશે. માટે હું કહું તે પ્રમાણે તમે કરો. બાપા હા, આવો ભાઈ અરસીવાળા શું કે છે? એમ કે તમારો છોકરો કે કાદરૂપો હોય. બાપા માર શું નહીં કહો? બેટા તો બાપા માર શું નહીં? હા, બધું ને. અને સુવામાં વધારાનું એ મને કહો. એવો જમ કદરૂપો કે એ હારો કાદરૂપો જ ને. મારો હાથ ધરી વળી ગયો એ છે. બાકી એટલે કે ભાડે લઈએ કે મારા રાજા એવું હા. અને મને શું કરશો? તારે પહેલાવ્યું એટલે ચેડે કેરે નતા હા શેઠાડે શેઠાડે ગુંચવણ થઈ છે. આ હર્ષિવર્ધન કે તમારો છોકરો કદરૂપો હ પેલો કે ભાડા મોકર બેહા ને કરાશે છોકરો સારો કે બદલી લઈ લઈએ. ના બાપા ઓ શેઠાડે હા. અરે થોડી મોડી કા આવું ખીલે બોલ પહેલા તમારા ભગવાન પછી કોને ઘરે પડ્યા કાકા પહેલા આવીશું એ ભાઈ હા બોલો. કદાચ હવે ભાડે લઈએ ખરા હા, પણ આ કાલે એ પદ્મા તમે હંગાત નથી રહ્યા તો નહીં ભાઈ, તમારો ગગો કદરૂપો છે માટે ભાડુતી વર લો તો તમારી આબરૂ રહે. ઓ પાપા હા ખબરો પાપા હું આ નેહર્યો તારા જ આવો તો નેહર્યા પછી આવો એ તારમાં ઊંચા મેં ઊંધું કામ કરી દઉં હાથ ફરી ગયો એવું હા રોકવાળી હું કીધી બધું ડોધું બધું પેટ ભીરું કરી તે આમ મારી મારી જબરું કર્યું છે લોકો કોઈનો નહીં મને કદરૂપો કર્યો છે એ તમારે બે માં ખોમી છે બાપા નામ કઈ કોમી નહીં મારા માનવ ખોમી હે મારા કોમી હે વાણિયાઓ, જો સામે દરબાર દેખાય છે માટે આપણે ત્યાં જઈ અને આરામ કરીએ. હા પાપા અમારે આવવાનું છે રહેવાનું દરબાર ગઢ ના તો દેખાય હે ઓ તારી છોડ્યું પડ્યું આ તો થોડો ગાત કર્યા અરે આ લાઈટ ના કોળી કર્યું રે મારા મિત્રો ખબર એક દરબાર ઘર બનાવ્યો આ બધાને આ વડિયા લોકોને મારા મહેમાન તરીકે આશ્વાસન આવ્યું. હે સરકાર વાણિયાઓ, જો સામે દરબાર દેખાય છે માટે આપણે ત્યાં જઈ અને આરામ કરીએ. બરાબર છે, ચાલો ભાઈ. ચાલો. બેટા કાકા પાપા આમાં પેલો મેળ દેખાયા તો સચ્ચી તો આપણે રફતાર મારે છે હાથ બેરીનો માલ ઉપર છે તમારો માં તો જોતો તે આવું કદી ને જોયું હોય તું જોયું ને માં ત્યાં જોયું તો આવું તારમાં બતાવી દે મેં તો હા મેં બતાવ્યું મારા પૂરા મેં બતાવ્યું રોડો તો ભાઈ માં બતાવેલું ચાલે રોડો તો તા દસ વર્ષ પછી હા 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 આ વાત સાચી પણ મારે એવી ખબર જ નહીં વધારે મારા મહેમાનો વધારો તમારો જ છે અને આવો અને કોઈ રસોઈ તૈયાર છે જમી લો. હા હા ચાલો બાપા વાણિયાઓ, મારા ભૂખો મોબાઈલ રાજ્યની આ ઓટો એકેમાં ચોળવું સર્વ વાણિયાઓ અહીંયા આરામ કરીએ અને જમી લો. પેલો મારા ભાઈ ખાવા દઉં છે લઈ જાઓ જમી લો. બેહી જાઓ શું ખાવાનું ખાવા તો ખરા અરે મેળાને ફરે લાગે રે અરે મેળા ખામ વળે મેરે રાણી જાન એ હે તુમારો પાપા ઓમાં મોટું રહી મારા ઓમાં મોટું ખાવું બેટા મોટું હતા તો એલા તો મહેમાન ગતિ આયા હા મહેમાન ગતિ આપણે આયા મહેમાન કરો મોટું રહી એ તો લાપસી થવાય એવું હા હા તારી રમત કઈ નહીં
દાદા આખવાય નહીં એવું આ તારનામ પૂછવા આવ્યો છે કામકાજ લાવી હા કશું લાવી હે આપણે ઓહો બાપા હા હા બરાબર હવે હે વાણિયાઓ હા મારો બહુ ભૂખ લાગે ત્યારે બહુ વાળું તારે કહેવાનું હે વાણિયાઓ જો આ ગણાશું કેટલો ફેવરેટ છે માટે આપણે ભારતીય રહીએ બરાબર છે હર્ષિવાળા તમારી કહેવત સાચી છે પણ એ ભાવથી મને શરત કરો હા કે પહેલા પછી એક અમારો છોકરાનો રહે છે હે ભાઈ ગણાશ્યા પરણ્યા પછી વર્ણા ગામે કેવી રીતે જવું? કાકા હું ભૂખ રાખતો સગવડ થઈને રહું છું 2 વર્ષથી આગળ નથી હા વાણિયાઓ કહે છે કે હું આવડથી આગળ નહીં આવું એવું હે? તો કાલે વાંધો કશું તાર ચાલો અને મારે ઊંધું કામ કર્યા કદરૂપો પાટી મૂકી દીધી તો ચાલો આગળ બાપા મારું નામ શું ખબર હે રોડકસિંહ હે ભાઈ ગણાશ્યા હવે કોઈનું નામ હોય કોઈનું નામ નહીં હોય રોડકસિંહ મારું નામ રોડકસિંહ હે એમાં લોકો નજીક આખી રાખી દુનિયા ફરી તો કોઈનું નામ રોડકસિંહ હોય તો એમાં બરાબર રાખી દો છે હા કોઈનું નામ ના હોય અરે શેઠાણે બોલ છે અરે હવે જવાન પાછળ આવતું એવું લાગે છે તો આપણે મહારાજા કામ હજુ સુધી ના આવ્યા સાવરજી આવે સબ હું કરીને આવી ગયો છું રાવ શેઠને ખબર આપું હે શેઠ જાણ પાછળ ને પાછળ આવે છે બરાબર છે ગોર મહારાજ જરીકા ધરકસી દીધી હોય તો આ બોલ ચાલો વૈગુણનો આજાલો સાવધાન વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ દેવ શુભકાય સર્વદા ઓમ સાવધાન વરકન્યા સાવધાન પાપા ઓ પાપા હું જાણું જઈ જાણવાનું મને સારું થાય ઓ પાપા જોતો ખરી શ્યા જાણવા તો દો નહીં મારા રહેવાતું જ નહીં આ
મને શું કરવાના આયા હો પદ્માના લગ્નમાં અલા બાપા દવા દો બાબા પદ્મા અને માંગડાના લગ્ન में 10 રૂપિયા રામપુર से આવે છે હા પદ્મા અને માંગડાના લગ્નમાં 50 રૂપિયા બક્ષિસ આવે છે બરોબરિયા પદ્મા અને માંગડાના લગ્ન में 10 રૂપિયા રામપુર से આવે છે હા બળિયાદેવ મહારાજ મહાકાળી માતા તેમના મનોકામો પૂરા કરે બોલો મહાકાળી માતાનો જય હા 80 રૂપિયા ભાંગડા અને પદ્માના લગ્નમાં આવે છે બોલો બળિયાદેવ આ તો બીજી એક સાડી પદ્મા અને માંગડાના લગ્ન में આવે છે બોલો મહાકાળી માતાનો જય અરે હવરાતે હાલો લાડા હવરાતે હાલો નવતા કરી હવરાતે હાલો લાડા હવરાતે હાલો નવતા કરી નાખો મારી માં તો જો બેક મારી દેલી પાન માં હા બોલો બોલો ચંદ્રકારમ વૃદ્ધવદનમ પદ્માનમં સુરેશમ વિશ્વધારમ ગગનજમ મેઘવાણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલે યોગી ત્યાગમ વંદે સાવધાન વરકન્યા સાવધાન લોણા કોદરી બાબા બાબા ઓ ડોરા કાઢો બાબા બાબા ડોરા કાઢો હરિ મોહી રામ બીજું મંત્ર વર્તા હરિ મોહી રામ બીજું મંત્ર હરિ મોહી રામ બીજું મંત્ર સોનો તે મોગરા અને પદ્માના લગ્નમાં રામ મનુષ્ય 50 કાઢા ઓ બાપા તમે નહીં કોપણા હેલો રસ્તા વાળો ભૂત છેડે થઈ ગયો અને મને જ દેખાવો દે ઉતાયો હવે આ ભૂત બહાર ચડે જ પડ્યો આ ભૂત અરે મોયરા મતી તું મગડ વરતાય આવો
કરો ઓમ સાવધાન સ્વર્ગન્યા સાવધાન બાપા પૂતા ઓલા બાપા મારા જોઈ જતું નહીં આ તો જો હરે મોયરા મતી તું મંગળ વરતાય યો પદમાણે માગાવાના લગનમાં 10 રૂપિયા આંબરૂ છે બોલો બઢિયા તમારે પગાર સારી રીતે રકમ ગજાયો છે હવે તમે ગાંધી જલ્દી જાઓ ચાલો પતિ પાપા જાઓ પાપા હેડો હેડો લે હા હેડો પાપા આપણે ચલો તો જ્યાં તો પોસ થયો પાપા પોસ તારા બાપની છોડી પડ્યું પોસ થયો બાપા પોસ હા ઓ બાપા શું કરીશું હા આવો પાછળ આવો જોડે દેખાય ઓ બાપા મારા તૈરી હા બાપા એનો મન બીવડા દેવો જતો રહ્યો ને હો ખબરદાર તો મને હાથ અડકાવ્યો તો આ પત્તાને જીતી તમે લઈ જઈ શકશો નહીં કોણ કહેશે કે જીતી લઈને જશે અમારા છોકરા સાથે તારું લગાન થાય છે શું આવા કદુબા સાથે હું ભણી હશે કઈ ગમે તે તો સાંભળી લે વાણિયા સરકાર કામણ મને ભાઈનાથ હું તમારા દીકરાની વહુ નથી તમે પણ મારા સસરા નથી માટે તમે લોકો અહીંથી ચાલ્યા જાઓ પાપા મેં ચાલ્યો નતો હાથ બધા જ ફેર્યો ચપડા કે એનો યાદ ધારો હતા એવડું ચાલી ટાયરું ના ચૂકે ખબરદાર તો મને હાથ અટકાવે તો આ પંપાને જીતી લઈ જઈ શકશો નહીં ફક્ત જીવીરાનું ખોડ્યું તમારા સાથે આવશે અને પ્રાણ તો મારા વાલા માંગલા પાસે રહેશે તમે લોકો હજી ઠાલ્યા જાઓ આ ચડાવું છું તને પગડાવો અને ખરી આવાડે આવો મારી જોડે થોડો પ્રેમ થયો છે ઉવાડો એટલે મને પ્રેમ અયો ના ઊભી ફાટી ઓય જયારે પ્રેમ તો કરો એ તો આવશે ના હું રહું એ જોડે ચાલ્યા જાઓ
બાપુની બાજુ કઈ બાજુ કોઈ હવે એ બાયડી ખરા સરસ કરવાનું હવ આ તારા બચ્ચો નથી ને બાર 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 કરો મારા હા હેડે લાવ હવે હું મારા વાલા વાંગરાવાળાને આ વડ નીચે જઈ અને મારા વાલા મોંગરાવાળાને બોલાવું. મોંગરાવાળા જલ્દી આવ, મારું હૈયું હાથ રહેતું નથી, જલ્દી આવ. મારી વાલી કદમાં મને વેરવીને શું કરે છોટો ભૂત છું. મારા વાલા ભલે કઈ ભૂત હોય કે ગમતે હોય, પરંતુ અહીંથી હું તમને છોડીને જનાર નથી. અહીંયાજી રે ડારે ડારે હું ફરું, હનવરી પાને પાને જોડે દુઃખ. અરે રે મરતા મરતા વાલો માંગડો, અરે રે સપને ના જોયું છું મારા ના. તો વચમાં સવાર દરબાર ઘર બનાવો. દિવસે વાસણામાં ફરો અને રાતે આપણા ઘર જ. જય મારા વાલાની મરજી. अपने दिल्ली में अच्छी तरह ठीक बात है. जापना जैसा दीवार बसता थी मेरे सिर पे इसका गिलास सब छीन लिया जाएगा. जैसी आपकी मर्जी, कतल बर्बाद किए. जैसी आपकी मर्जी. શું કઈ વ્યવસ્થા છે? અરે આપણે આપણા દરબારમાં આવી ગયા છે. અરે બાદશાહના તેડે આવ્યા છે એટલે આપણે બાદશાહના રાજમાં જવાનું છે. તો હારી વ્યવસ્થા છે. તમારી જે વાત સાચી છે. ચાલો. जैसा जो व्यवस्था हिसाब से जा रहे हैं. અરે જસાજી, કઈ વ્યવસ્થા છે? અરે આપણે બાદશાહના રાજમાં આવી ગયા છે. બરાબર છે. અરે આપણે દરબારમાંથી ખેલીને ઘણા ગિરાસ પૂરા કરે છે. બરાબર છે. જય બાદશાહ સરકારને આજ્ઞા. बादशाह सरकार ने हमारी आज्ञा.
લાગે છે अभी वादो नहीं जैसा जी और वस्ता जी तुम्हारा गिरास हमारे अच्छा का हुआ हाँ हाँ सर मेरे गिलास कौन है बात है तो चलो जैसा जी हेलो चलो गिरास हमें दे लिया है ऐसे आपने हाथ मुड़ खेलो बस ये है तो आपने जैसा जी आया थी आपने गरम में जाने की गरम ठीक बात है क्या बना आप मास्टर को आपका वजन बिल्कुल ठीक बात है तुम किस लिए आई है हाँ तो सुनो हाँ तो सुनो आप तुमने फले जाने आपकी बात आपकी रजा लेने आई हूँ हाँ तो बिल्कुल ठीक बात है जा बना बेगम के साथ रास्ता सही घूमने के लिए धाम आ गई अभी जैसी आपकी चलिए લૂંટફાટ કરીને અમે ઉપદાન ચલાવીએ છીએ અરે અમે ભારતીય છીએ તો બાદશાહ સરકારે અમારો ગિરાજ ચૂંટવી લીધો છે એટલે અમે હવે ગરમ ભારત ખેલીએ છીએ किसी ने अपना आवाज होता है हाँ तो वो कौन है अरे वाह और जैसा जी और वैसा जी तुम दोनों तो मैं अच्छी तरह से तुमको पहचानती हूँ तो बराबर से हाँ तो हमारा क्यों रखा है
हमें जैसा जी और रास्ता जी मेरे भरोसे है पर हमारा જાણું છું કે તમે બારોડે છે એવું જાણું છું तुम्हारा जैसा रुका है हमारा पैसा सलामत हमारा गिलास पैसा वापस ले लिया इसने रद्द कर दिया है हाँ ये बात गलत है नहीं सच बात है अच्छा हाँ तो ये सच बात है तो तुम दोनों मेरा धर्म का भाई है आज से अरे जैसा जी अरे बस्ता जी अरे उल्मा ही जुल्मा पैसे गया आ तो अपनी तरह नहीं बेच दे अरे बयान થઈ ગઈ अरे हरे अपने तरह नु बारो तू पर चलो पड़ा કેવું પડા हाँ जैसा जी और वैसा जी तुम दोनों मेरा धर्म का भाई मैं मानती हूँ अगर मैं कहती हूँ तुम सुनो हाँ तुम्हारा गिलास जो मेरे बात क्या है टूटा है तो हाँ आवतीकाल सुबह में मेरे साथ चलो अच्छा तो मैं तुम्हारा गिलास वापस दिलाऊंगी ठीक है रास्ता जी मैं બરાબર છે ભાઈ એ ભાઈ આ પાછાડી બેગમ કઈ એકલી ચાલ છે અને કોઈ આપણા બાળને લૂંટપાટ કરશે તો આપણી માથે પણ છે चालो अपने करने अरे जैसा जी तुम दोनों सुनो कि तुम्हारा नाम लेके कोई घूमने रास्ता में कोई हेरन पेशन करेगा तो ये तुम्हारा नाम गलत खाएगा શું કહી રહી છે तेरे को हम हैरान करेगा तुम्हारा नाम लेके तो तुम्हारा नाम बदमाश हो जाएगा हाँ तो जैसा जी आपने मेरे बताए हाँ तो अपनी जोगी करिए जैसा जी और वैसा जी तुम दोनों फिर सुनो तुम दोनों हमारी रथ की चौकी करनी पड़ेगी हाँ हाँ तुम हमारी बहन है तो हम दोनों तुम्हारी जोगी करेंगे हाँ तो ये ऐसी बात मुझे गमती है तो चलो अरे यार बात बात मेरे खिलाफ मैं तुम्हें भर के आइए आइए बेगम क्या पड़ा तुम्हारा सर अरे रास्ते में घूमने के लिए बहुत बहुत मजा आएगी रास्ते में कुछ बारवटिया कुछ परेशान तो नहीं किया नहीं नहीं रास्ता में है नहीं होता बिल्कुल ठीक बात है मैं क्या देख रहा हूँ कि वो जैसा जी और बस्ता जी मेरे सिर पे इसका गिलास तो मैंने छीन लिया है अरे बात का याद को खिलाफ वो दोनों ये गलत नहीं है वो यार साथ में नहीं बेगम इसका गिलास तो मैंने ले लिया है मेरे सिर पर इसका दुश्मनी में चल रही है नहीं ये बात गलत है ये दोनों तो रास्ता में हमें वक्त की चौकी करे आगे गाइड में बिल्कुल ठीक बात है हाँ तो ये दोनों तो बात अच्छा में और तुम तो इसका गिलास लिया है तो इसका गिलास वापस दे दे इसका गिलास वापस लौटा दे इस ऐसी ने इसके साथ और वादा किया है बिल्कुल ठीक बात है बड़े इसका गिलास वापस दे दो जैसा जी बस्ता जी मैं तुम्हारा गिलास आज से वापस दे देता हूँ तो बराबर से बच्चे सरकार हमारा गिलास हमने भले अरे जैसा कि अवस्था की मैं तुमको धर्म का भाई मानती हूँ अच्छा तुम्हारा गिलास वापस दिलाएगा तो तुम हमारी धर्म की बहन है तो चलो जैसा जी बड़े मेरी बर्दाश्त ये
તો રસોઈની તૈયારી કરો. ભલે ભલે મહેમાન આવે છે રસોઈની બિલકુલ તૈયાર છે હાલ ને હાલ મહેમાનોને પણ તમે જમાડી લેજો ઓહો પેશાજી આપણે વસ્તાજી. બરાબર છે વસ્તાજી. સાદો કોઈ ભ્યાસ દેખાશે ક્યાં થાય? ભાઈ આ પ્યાસ છે એની છોટે આપણે ભાઈ અરે ભેંસની શીરામાં ખાવા મળશે ને આપણે કાંઈ દિવસ છોડવા કરવું અરે ચાલો તો ચાલો પેશાજી આ મેં તો પતા દેતા હે બરાબર છે વસ્તાજી. ઉપર લાઈટ નેતા લાઈટ કે વચ્ચે પિસ્તોલની ગોળી. પધારો પધારો મહેમાન પધારો. અહીં રહો અને જમીન પરવાની રે શાંતિથી સમજો. આ તો ઓ બાપરે. કાયલી મેલ હતો તો શિયાળા લઈ મારું હારું મોન ના મળે વસ્તાજી. રાતે કરો ભાઈ કે આવું ઓપ્ટમ કરે કરી બધું. પણ કાલે ફરી છે ને એટલે મારી પૂછવું પડશે બરાબર. પધારો મહેમાન પધારો. હા ભાઈ અને ખાઈ ફરવાની અને વારું વારું કરી અને જમો. હા ભાઈ કેવી તમારી આજ્ઞા? તમારી આજ્ઞા વાસ્તાજી જમી લો વારો કરી લો શિરામણ કરી લો. એ જ ભાઈ હરે ને એ ભાઈ પૂછી કે ભાઈ તાર શું દુઃખ તે ભાઈ હું ગાડી થોડા ગયો હતો અને કાઠિયાના હિંદા વચ્ચે મને ભાડો વાગ્યો છે કારણ કે મને ભાડાની ઘટ રહી ગઈ છે. તે તો આ ભાડાની ઘટ કોઈ દામોદર ગુણમાં બદલ્યા તો મને સદગતિ મળે. શું કઈ માતાજી? આ તો ભૂત એમ? એ ભાઈ અમારું જમવું મોત થાય સમય ક્યું કરાવી દો. હા ભાઈ મારો પદ્મામાં જીવ ભરાઈ ગયો હતો એને મારો ભૂત બનો પડ્યું એવો. અરે ભાઈ ભલે હે ના કરો ભરગના અરે ના ના ગોમતી ભલે ના નદી ગોમતી દામોદર ગુણમાં પધરાયો તો મને સદગતિ મળે. આ ભાઈના ભાડાની પાણી
મારી સાથી ફસાઈ ગઈ છે એ કહાની કે દાવલો પૂરો પધરાવો તો કે મોસ કરતી મને મને હા ભાઈ તો આપણું કામ તો ચાલો તે ભાઈને આપણે પારાની કરસ ભાઈ અને દાવલો પૂરો પધરાવીએ એટલે સત્યથી ભલે ચાલો ચાલો મળી આવે